સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલા ધરણા વચ્ચે હવે રાજકીય ગરમાવો પણ વધ્યો છે। ધરણા પર બેઠેલા ખેડૂતોની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી। આ દરમિયાન ગઈકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવેલા નિવેદનનો પણ સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો અને અનંત પટેલ અને તુષાર ચૌધરીએ સરકારને સવાલ કર્યો હતો કે અહીંના સાંસદનું સરકારમાં કંઈ ઉગતું નથી। આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સાગબારાના ખેડૂતોના મુદ્દે તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને ખેડૂતોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં આવ્યા છે। સાંસદના રાજીનામાની માંગ અંગે અનંત પટેલના નિવેદનનો પણ મનસુખ વસાવાએ જવાબ આપ્યો હતો। સાગબારા અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે જમીનના મુદ્દે ઊભા થયેલા મતભેદમાં હવે રાજકીય નેતાઓની એન્ટ્રી થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો છે। આવો વધુમાં સાંભળીએ સાંસદ મનસુખ વસાવા શું કહે છે। જો ભાઈ આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે। આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે, ખરેખર તો ગૂંચાયેલો પ્રશ્ન છે, તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ। આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી। એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે, મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું। અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે ભાજપની સરકાર ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું। આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું। સંસદ સભ્ય મારા માટે ગૌણ છે। મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે। અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં। આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છું। પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે। હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ। આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના। તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો। આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે, આ સ્થિતિ પેન્ડિંગ દાવાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાવાળાને બધાને જમીન નથી મળવાની, એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? તો આપણે અને બધાને જ ખબર છે। હું તો કહું આ બધા જ ગુજરાતના મોટા નેતાઓ, એમાં ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના, આ બધા જ લોકોને ખબર છે કે આવનારા દિવસોમાં પણ કોઈને કોઈ આને બોલતું નથી। પણ હું તો કહું ભલે નહીં બોલો કંઈ નહીં, પણ બધા એક થઈ અને આખા આદિવાસીઓના પ્રશ્નોને લઈને આપણે સાથે અને બધું જ્યાં પણ રજૂઆત કરવાની હોય, અને બીજું સાથે સાથે મારે અનંતભાઈને તુષાર ચૌધરીને મારે એમ કહેવાનું કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે પણ આપણે બધા બોલીએ, બધા ભેગા થઈને। આજે ખોટા પ્રમાણપત્ર કોઈ બીટગાર્ડ બની ગયા, કોઈ પોલીસવાળા બની ગયા, કોઈ ક્લાસ 2માં, કાંઈ ક્લાસ 1માં કેટલાક આરએફઓ બની ગયા છે ખોટા પ્રમાણપત્ર, એની માટે બોલો ને। આદિવાસી એના માટે બધાએ ભેગા થવું છે। આદિવાસી જંગલનો જમીન પ્રશ્ન હોય, નાલ ખોપી સાગબારાના લોકો હોય કે પછી ગુજરાતના જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈને આપણે બધાએ એક થવું જોઈએ। ટીકા ટિપ્પણી આપણે કોઈને ના કરીએ। આદિવાસી ગુજરાતમાં એક હશે, આ દેશના આદિવાસી એક હશે તો આદિવાસીના પ્રશ્નો સોલ્વ થવાના છે। જો આ તો છે ને, આ મેં જે વાત કરીને આ કોકનો આભાઈ હાથા બન્યા હશે। ઉમરપાડા તાલુકાની અંદર આવું સ્ટેટમેન્ટ આપનારા આ કોઈને હું તો કહું જંગલ ખાતાના અધિકારીનો જ હાથો બન્યા છે। ભાઈ કે આદિવાસી તરીકે આવું ના બોલે। તમારામાં આદિવાસીનું લોહી હોય ને તો એ આદિવાસીની પડખે હોય, ના કે જંગલ ખાતાની પડખે હોય। અને આ જે જમીન છે જંગલ ખાતાની વર્ષોથી જંગલની જમીન ખેડે છે સાગબારાના લોકો, એ રીતના પેલા લોકો પણ ખેડે છે ઉમરપાડાવાળો।
તો ન્યાય તો બધા માટે સરખો હોવો જોઈએ. અને બીજું, સાગબારાના લોકો પાસે જંગલની જમીન છે એ છોડાવી અને ઉમરપાડાના આદિવાસી અથવા તો બીજા આદિવાસી તો મળવાની નથી, એ જંગલ ખાતું લઈ લેવાનું. તો તમે કોને મદદરૂપ થાવ છો? તમે મદદરૂપ આદિવાસીને થાવ એ મારી અપીલ છે. આ જે સ્ટેટમેન્ટ આપણે બધાને જોયા છે, પણ એમને કોઈક ને કોઈક પ્રકારની એમને કોઈક ઉશ્કેરણી કરતું હશે, એના કારણે આવું બોલે છે. મારે બે હાથ જોડીને વિનંતી છે કે આવું સ્ટેટમેન્ટ આપનારા એ સરપંચો હોય કે બીજા ઉમરપાડા તાલુકાના કોઈ પણ આગેવાનો હોય કે તમે આદિવાસી તરીકે બધા ભેગા થાવ, આદિવાસીઓના પ્રશ્નોમાં આપણે બધા એક થઈને આદિવાસીઓના પ્રશ્નો ઉકેલે. આજે આ જંગલનો જમીન પ્રશ્ન છે, કાલે કે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં પણ આ જો પ્રશ્ન આવવાનો છે. મને ખબર છે કે આવનારા દિવસોમાં જાતિ અંગે જે ખોટા પ્રમાણપત્રો વાળો મુદ્દો પણ આવનારા દિવસોમાં આવવાનો છે. તો આ પ્રશ્નો પણ આપણે બધા ભેગા થઈને ઉકેલવાનો છે. બાકી આ અંદર આ રીતના લડીશું તો આવા બધા પ્રશ્નો ગૂંચવાશે છે. તો આવું જે સ્ટેટમેન્ટ આપનારા ઉમરપાડા તાલુકા હોય કે સુરત જિલ્લાના બધા જ લોકોને મારે નમ્ર વિનંતી છે કે તમે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એને મદદરૂપ થાવ. અને બીજા રાજકીય આગેવાનો પણ એમને અપીલ છે કે ભાઈ આને રાજકીય મુદ્દાથી નહીં જુઓ અને એને આમને મદદરૂપ થાવ. અને આમના માટે જ્યાં પણ તમારે ભલામણ કરવાની હોય એમને ભલામણ કરો. અને જે બીજા કોઈક પણ જે ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના બધા જ નેતાને મારી અપીલ છે, બધા જ નેતાને મારી અપીલ છે, કોઈનું નામ નથી લેતો, કે આ આદિવાસી જે સમાજ છે સાગબારા તાલુકાનો એ 10-12 ગામો છે, એક બે ગામ નથી. હું તો કે એક જ વ્યક્તિ કેમ હતો? એક જ વ્યક્તિ હોય તો પણ એને એક આદિવાસી તરીકે આપણે મદદરૂપ થવું જોઈએ. આદિવાસી નેતાઓએ આમાં મૌન ના રહેવું જોઈએ. આદિવાસીના હક અને અધિકાર માટે બોલવું જોઈએ. હું મારું સ્પષ્ટ માનું છે.